મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? હર હર મહાદેવ. આજનો નવો દિવસ છે, નવા બ્લોગની શરૂઆત છે. અત્યારે મોર્નિંગના 6:15 જેવો સમય થઈ ગયો છે અને અમે જાગીને એકદમ તૈયાર થઈને જઈએ છીએ અત્યારે સોમનાથ જવા માટે. કેમ કે સોમનાથની વચ્ચે 2 દિવસ કે 3 દિવસની જે રજા આવી છે, તો એ રજાને કારણે છે સોમનાથ જવાનો પ્લાન થયો છે ને એને કારણે છે અત્યારે અમે એક્ઝેક્ટ 6 વાગ્યા છે તૈયાર થઈ ગયા છીએ અને સોમનાથ જવા માટે અમે નીકળવાના છીએ. પરીબેનને જગાડવાની ટ્રાય કરીએ પણ પરીબેન અમારે જાગતા નથી. પરી, ચાલ દીકરા. એ પરી, ચાલો ચાલો ચાલો, બાબા જવું છે. ચાલો ઉઠો ઉઠો, હાલો બાબા જવું છે. હાલો ઊભા થઈ જાઓ. અલે વાહ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નહીં સારું, બાબા જવું ને? બાબા જવું હોય તો તૈયાર થવું પડે ને. ચાલો તૈયાર થઈ જાઓ. ગાડીની સાફ સફાઈ થઈ ગઈ છે અને ગાડીમાં અત્યારે છે બેઠા છે, મતલબ બેઠો છું હવે રાહ જોઈને પરીના મમ્મી અને પરી આવી જાય તો બસ ફટાફટ અહીંથી નીકળીએ છીએ સોમનાથ જવા માટે, મહાદેવના દર્શન કરવા માટે. અને તમને બધાને પણ છે મહાદેવના દર્શન કરાવવાનું છે. કેમ કે એક વસ્તુ છે કે ત્યાં જશો એટલે મંદિરમાં તમે વિડીયો શૂટિંગ की વસ્તુ એલાઉ નથી, તમને બધાને ખબર હશે. પરીના મમ્મી અને પરી બંને અત્યારે આવી ગયા છે. ગાડીમાં પેટ્રોલ પુરાઈ ગયું છે. થોડુંક વધારે અંધારું છે એટલે અત્યારે અંદરનું શૂટ નથી થતું, એના માટે આઈ એમ સોરી. પણ અત્યારે જઈ રહ્યા છીએ રસ્તામાં તે નીકળી ગયા છીએ જવા માટે સોમનાથ માટે. પાલીતાણાથી જસ્ટ બહાર નીકળી ગયા છીએ, જેસર રોડ ઉપર ચડ્યા છીએ. હવે થોડુંક અંજવાળું થશે અને નાસ્તો માટે રોકાશું, ત્યારે આપણે શૂટ કરશું. પરી અત્યારે જાગી ગઈ છે, પરીને તૈયાર કરે છે. હવે અંદર ખાવા માટે જઈએ છીએ. અંદર હોટલ છે, હોટલના અંદરના ભાગમાં તે પરીબેનને તૈયાર કરી, મતલબ ચંપલા બપલા પહેરાવીને પછી જઈએ છીએ. આ હાઈવે છે આખો, આ હોટલ છે, વેલકમ લખેલું. હોટલ સહયોગ, રૂમ્સ ને બધું ભાડે મળે છે. ચાલો પરુબેન, જવું છે ને મમ્મ કરવા? નાસ્તો હવે કરી લીધો છે. હવે નીકળી છે રિટર્ન જવા માટે, મતલબ રિટર્ન મતલબ કે સોમનાથ જવા માટે. ગાડીમાં જસ્ટ બેઠા છીએ, બેસીને હવે આવીએ છીએ. પરી અને પરીના મમ્મી પણ આવે છે, જોઈએ હવે સાથે નીકળીએ છીએ અહીંથી હવે સોમનાથ જવા માટે. નોન સ્ટોપ હવે સોમનાથ સુધી ગાડી ચલાવવાનું છે. વચ્ચે તો કોઈ રેસ્ટ કે એવું કોઈ છે નહીં કે કરવાનું, ડાયરેક્ટ સોમનાથ પહોંચવાની ટ્રાય કરીએ છીએ. અને કારણ કે ઓલમોસ્ટ અત્યારે 9 જેવો સમય થઈ ગયો છે, સોમનાથ પહોંચતા જે સમય ઘણો લાગશે તો રાહ જોઈ મતલબ નીકળી જઈએ છીએ અમે. કોડીનાર અત્યારે પહોંચી ગયા છે, મતલબ કોડીનાર વટી ગયા છે સોમનાથ જવા માટે. રસ્તામાં છીએ, લાસ્ટ 1 અવર બાકી છે. 1 કલાકનો રન અહીંથી સોમનાથ માટેનો થાય છે. એક્ઝેક્ટલી અત્યારે વટીને જસ્ટ નીકળ્યા છીએ. ટાઈમ થયો છે અત્યારે 10:30 વાગ્યા છે, 11:15 સમથિંગ. મેક્સિમમ 12 વાગ્યા સુધીમાં સોમનાથ પહોંચવાના અમારી ગણતરી છે અને પહોંચી પણ જવાના છીએ. જોઈએ પછી ટ્રાફિક કેવો નડે છે. ટ્રાફિક હાલતો છે નહીં, વન વે છે એટલે થોડુંક ટ્રાફિક લાગે છે, કેમ કે રોડ બને છે એટલા માટે રોડનું કામ શરૂ છે. પણ 1 કલાક પછી આપણે મતલબ સોમનાથ પહોંચી જવાના છીએ 12 વાગે. ફાઇનલી અંતે પહોંચી ગયા છીએ સોમનાથ. ગાડી જસ્ટ પાર્કિંગમાં મૂકીને બહાર નીકળો છો. અત્યારે જાઉં છું. થોડોક પ્લાનિંગમાં ચેન્જ અત્યારે રાખેલો છે, કેમ કે પહેલા અમારો પ્લાનિંગ એવો હતો કે સોમનાથ આવીને છે મંદિરના દર્શન કરવા હતા અને પછી અમારા માટે સ્ટે માટે રૂમ ગોતવી, ધર્મશાળા કે જેનું આપણે સેટિંગ કરવું એના માટે અમે જવાના હતા. પણ અત્યારે હવે વિચાર એવો આવ્યો છે કે પહેલા અમે છે ધર્મશાળા માટે કે રૂમ માટે છે, હોટલ માટે છે અત્યારે જવાના છીએ, કેમ કે રશ વધારે છે. રજાના દિવસો છે, 25 આપણે જે ડિસેમ્બર છે, ક્રિસમસ નાતાલની રજા છે, પ્લસ 31 ડિસેમ્બર આવે છે, બીજી બી રજાઓ બધી ભેગી થઈને કારણે છે રશ બહુ જાજો બધો છે. તો પ્લાનિંગ એટલા માટે અત્યારે વિચાર એવો છે કે અમે જસ્ટ પેલા રૂમ ગોતી આવી છીએ કે જેનાથી એક વસ્તુ શ્યોર થઈ જાય કે ચાલો રાતનું રોકાવામાં કોઈ પ્રોબ્લેમ નથી. તો એ શ્યોર થઈને પછી અમે મંદિરના દર્શન કરવા માટે જવાના છીએ. તો હાલ પૂરતી એટલો પ્લાનિંગ છે, એટલે એ વસ્તુ પેલા અમે કરીએ છીએ. આખરે અંતે લગભગ 1 કલાક જેટલો સમય છે, 1-1.5 કલાક જેટલો સમય સોમનાથની અંદર મંદિરના પરિસરની આસપાસના વિસ્તારમાં ફરીને છે રૂમો ગોતીને ફાઇનલી અંતે છે જૈન ધર્મશાળાની અંદર છે શ્રી પ્રભાસ પાટણ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ
ત્યાં એક રૂમ બુક કર્યો છે, એક રૂમ મળ્યો છે. નોન એસી રૂમ છે 800 રૂપિયા, એસી ના 1000 રૂપિયા હતા, નોન એસી ના 800 રૂપિયા હતા. એફોર્ડેબલ છે એ 800 રૂપિયામાં થઈ શકે. પ્લસ શિયાળો છે તો એસી નો કોઈ ખાસ ઉપયોગ હોય નહીં, એટલા માટે છે એ આ રૂમ બુક કર્યો છે. જસ્ટ રૂમમાં અત્યારે આવ્યા છીએ, થોડા ઘણા ફ્રેશ જશું ને અત્યારે પછી આના ફ્રેશ થયા બાદ મંદિરમાં દર્શન કરવા માટે જશું, સમુદ્ર કિનારે પણ જશું, જે અને ત્યાંથી ભાલકા તીર્થ વેરાવળ આના પણ જગ્યાએ અમે ફરવા માટે જવાના છીએ. આ આખો રૂમ છે અને પરી બેને લાઈટ બંધ કરી દીધી છે. પરી લાઈટ શરૂ કર. એમ નહીં, હા લાઈટ શરૂ કરો. હા બસ બંધ નહીં કરતી હો. આખો રૂમ નો વ્યૂ છે, મતલબ 2 બેડ આ ટાઈપના આપવામાં આવેલા છે. પંખો વાળો છે રૂમ. અહીં થોડો જગ્યા છે, આ પાછળ કાચ પણ આપેલો છે અને અહીંયા સંડાસ બાથરૂમ છે, આ બાથરૂમ છે અને આ લેટ્રિન જગ્યા છે અને વોશ બેસિન એરિયા છે. તો એટલો સિમ્પલ સાદો નાનો રૂમ છે. 1 નાઇટ સ્ટે માટે ચાલી ગયેલો છે અને 2 અલગ સેપરેટ પલંગ આપેલા છે. એ પણ બેસ્ટ વસ્તુ છે, સારી બાબત છે કે ચાલો કોઈને પંખાની જરૂર હોય વધારે વધઘટ તો થઈ શકે, એના માટે એક સારી બાબત છે. જોઈએ હવે ફ્રેશ થાય છે, તૈયાર થાય છે. તૈયાર થયા બાદ અમે જઈએ છીએ હવે દર્શન કરવા માટે. ત્યારબાદ તમને છે એ મંદિરના દર્શન કરાવું છું. આ જૂનું મંદિર સોમનાથ મહાદેવ મંદિરનું જે લૂંટાણું તો વારંવાર જ્યાં તોડફોડ થઈ હતી, જે હતું એ આ જૂનામાં જૂનું મંદિર સોમનાથનું. નંદી મહારાજ આ જૂનું સોમનાથનું મંદિર આપણે જે વારંવાર કહેતા હતા, જૂનું સોમનાથનું મંદિર મેઇન મંદિર મતલબ મોટું મંદિર સામે છે. આ જૂનું મંદિર છે. જૂના મંદિરનો આખો ગેટનો અંદર દરવાજો આ પ્રકારનો છે ને આ એટલી લાંબી લાઈન તમને દેખાય છે. પાછળ જે એક્ઝિટ છે એક્ઝિટ સુધી પણ તમને લાઈન લાંબી દેખાય છે. આજ પૂનમનો દિવસ હોવાથી પબ્લિક સૌથી વધારે અહીંયા એવી છે દર્શન માટે, મતલબ વધારે પબ્લિક છે, રશ છે, એને કારણે છે ટ્રાફિક વધારે છે. અને આખું પરિસરનો દ્રશ્ય, પરિસરનો વિસ્તાર મંદિરનો, અહીંથી આપણે ઉપર જઈ શકીએ છીએ. આ બાજુથી તમે જો એન્ટ્રી લો, મતલબ મંદિર આ જે સામે દેખાય છે એ મોટું મંદિર, બરાબર. આ એક ગેટ છે. આ ગેટ થી એન્ટ્રી લઈને તમારે અહીંથી દાદર થી નીચે જવાનું હોય છે. જે મેઇન મંદિર હમણાં તમને જે ફોટામાં વિડીયોમાં બતાવ્યું એ મેઇન મંદિર માટે આખો રસ્તો આ નીચે છે. અને આ પ્રકારનું આખો લુક છે જૂના મંદિરનો. આ આખો જે પરિસર દેખાડો તમને એ છે જૂના સોમનાથ મંદિરનો પરિસર. જે મેઇન મંદિર છે, મોટું મંદિર છે, મોટા મંદિરની બાજુમાં જ આ જગ્યા આવેલી છે. તમે જ્યાંથી મેઇન મંદિર માટે એન્ટ્રી લો છો ત્યાંથી તે તમારા રાઈટ હેન્ડ ઉપર છે એ ચાલવાનું રહેશે. જ્યાંથી તમને આ જૂના મંદિર માટેનો રસ્તો દેખાય છે. કદાચ કોઈ નવા આવેલો હોય, કોઈ રસ્તો ખ્યાલ ન હોય તેવા ઉમેદવારો માટે આ એક રસ્તો છે. તમે જમણી બાજુ જઈને જૂના મંદિર માટે જઈ શકો છો. હવે અહીંથી અમે છે સોમનાથ દાદાના જે મેઇન મંદિર છે, મોટું મંદિર છે, ત્યાં અમે દર્શન કરવા માટે જઈએ. અત્યારે જમવાનો સમય થઈ ગયો હતો તો પેલા જમવાનું પતાવી લીધું છે, જમી લીધું છે. અને જમી લીધા બાદ અત્યારે જસ્ટ સામે જ મહાદેવ મંદિરનું સોમનાથ મહાદેવ મંદિર છે. તમે પાછળ તમને દેખાતું છે વ્યૂ સોમનાથ મહાદેવ મંદિર. કેમ કે અહીંયા જે લાઈન દેખાય છે તમને, અહીંથી અમારી બધી જ વસ્તુ એટલે કે મોબાઈલ છે, ઇલેક્ટ્રોનિક બધી જ સામાન છે જપ્ત કરી લેવામાં આવતો હોય છે. તો અહીંથી આગળ કોઈ વસ્તુ અમે લઈ જવામાં આવશે નહીં. તો આગળ તમને કોઈ વસ્તુ નહીં બતાવી શકો, પણ બસ અત્યારે તમે દર્શન કરી શકો છો. આ છે જૂનું મેઇન મંદિર, મતલબ જે કઈ પણ કહી છીએ. અને બાજુમાં તે જમવાનું હતું, ત્યાં જમવાનું અમે પતાવીને જસ્ટ હવે અંદર જવાની ટ્રાય કરીશ. અંદર જઈએ છીએ. દર્શન કરીને આવી ગયા છે. હવે માર્કેટની અંદર મોબાઈલ ને બધી વસ્તુ જમા હતી એ રિટર્ન લઈ લીધી છે. તો અહીંથી થોડી ઘણી ખરીદી છે કરવાની, એ કરીને નીકળીએ અને પછી જઈએ છીએ સમુદ્ર દર્શન માટે. નીચે જે રસ્તો જાય છે સમુદ્ર દર્શન માટેનો, એ રસ્તે જવાના છીએ. પ્રસાદ પણ લીધો છે, પરી મેડમે પ્રસાદ લેવડાવ્યો છે તો પ્રસાદ પણ સાથે લીધો છે અને સાથે હવે જઈએ છીએ. સમુદ્ર દર્શન જવા માટે તમારે અહીંથી ટિકિટ બારી છે. આવી ટિકિટ 10 રૂપિયા ટિકિટ છે વોકવે ઉપર જવાનું સમુદ્ર કિનારે. હનુમાનના સ્ટેચ્યુ થી તમારે છે 2 ભાગ પડે છે. જમણી બાજુ તો વોકવે છે, મંદિર તરફનો રસ્તો આ છે, અને ડાબી બાજુ જાઓ
તો એ છે બીચ તરફનો રસ્તો છે. આ છે સોમનાથનો દરિયા કિનારો, આ છે ભેળ, આ છે ભૂંગળા, આ છે પાણી. બસ એટલી વસ્તુ લઈને અમે ખાલી આવ્યા છીએ સમુદ્ર કિનારે ફરવા માટે. પરિબેન વધારે મજા આવી ગઈ. બિચારા પક્ષી માંડ અત્યારે બેઠી રહે, આમ ત્યાં પરિબેન લેવા જાય, મતલબ એને પાસે પકડવા જાય ને પક્ષી ઉડે. જો જો જોડે જો જોડે જો જો શું કરે દીકરા? જિંદગીમાં પહેલી વખત ઊંટ ઉપર આજે બેઠો. અને તમને કદાચ બધાને ખ્યાલ હશે એક વિડીયો વાયરલ થયો હતો પેરાગ્લાઇડિંગ વાળો, यहाँ पे मैं क्यों आया, मैं डैश 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 हूँ. जिंदगी में कभी नहीं देखा. એ જે એને જે કઈ પ્રકારની ફિલિંગ થઈ હતી એવી થોડી ફિલિંગ મને હતી, કેમ કે ઊંટ ઉપર જિંદગી પહેલી વખત બેઠો ને જે ઊંચા નીચું થાય, ત્રાસું થાય, એક અલગ જ પ્રકારની ફિલિંગ હતી. સિરિયસલી યાર. પણ લાઈફમાં એક લાહો લેવાનો હતો તો લાહો લઈ લીધો છે. બસ હવે અહીંથી હવે અમે નીકળવાની તૈયારી કરીએ છીએ. ત્રિવેણી સંગમ જવાના છીએ, ત્રિવેણી સંગમ જઈએ અહીંથી નીકળીએ છીએ હવે. તો મિત્રો અત્યારના સમયે, હાલના સમયે છે થોડુંક પ્લાનમાં છે ચેન્જીસ આવ્યો છે. પેલા તમને કીધું તો મુજબ છે ત્રિવેણી સંગમ જવાના હતા, પણ ત્રિવેણી સંગમ હાલ પૂરતું બંધ રાખ્યું છે. સીધા અમે છે ભાલકા તીર્થે આવી ગયા છીએ, કેમ કે અમને એવું લાગ્યું કે ભાલકા તીર્થ થોડોક જ સમય પસાર કરી લઈએ તો વધુ બેટર, કેમ કે આવતીકાલે ફરીવાર પાછા તો દરિયા કિનારે ફરીવાર પાછા જવાના જ છીએ. તો એ સમય દરમિયાન છે ત્રિવેણી સંગમનો છે એ લાભ લઈ લેશું. હાલ પૂરતી છે ભાલકા તીર્થનો થોડોક સમય છે, સાંજનો સમય એ ભાલકા તીર્થ આવીને છે એ પસાર કરીએ. તો જસ્ટ અત્યારે સીધા અમે ભાલકા તીર્થ આવી ગયા છીએ અને અંદર જઈએ છીએ. ગાડી અત્યારે પાર્કિંગની સુવિધા ખાસ એવી કોઈ છે નહીં, તો રોડના કાંઠે થોડીક જગ્યા જોઈને પસંદ કરીને મેં પાર્ક કરેલી છે. અને અહીંથી અમે નીકળવાના છે ભાલકા તીર્થ માટે. અને પરિબેન બસ વારંવાર કે છે. શેના માટે બસ કહો છો પરિબેન તમે? હે પરી, બસ શા માટે કે છો? કોને બસ કે છો? ટાટા ટાટા કહી દેવું છે? સારું, ચાલો પછી મળીએ. બસ ટાટા, બાય બાય, આવજો. ભાલકા તીર્થ નો ગેટ ની અંદર આવો એટલે આ પ્રકારનો નજારો છે. અહીંયા કોઈ કાર્યક્રમ જેવું લાગે છે, એટલે મંડપ બંધાઈ રહ્યો છે. આ છે મંદિર, તો ટોચ દેખાતી છે, આ મંદિર છે. ભાલકા તીર્થ અમે અત્યારે જઈ આવ્યા છીએ. ભાલકા તીર્થની મુલાકાત પૂરી થઈ ગઈ છે અને રાતનો સમય થઈ ગયો હતો, તો જમવા માટે અત્યારે આવેલા છીએ. વેરાવળની અંદર આવેલું છે વિલિયમ્સ પિઝા, વિલિયમ્સ જોન્સ પિઝા. આ પ્રકારનું ડેકોરેશન છે, એકદમ ફાઇન. આમ કહીએ તો સારામાં સારો ટેસ્ટ છે અને આઈટમ પણ સારી છે, બધી વસ્તુઓ પણ સારી છે, સલાડ બધા સારા છે, પિઝાનો ટેસ્ટ પણ સારો છે. અને કદાચ તમે આ બાજુ કદાચ ક્યારેક કોઈ રીતે આવો તો ભૂખ લાગેને મન હોય તો તમે ડિનર માટે છે અહીંયા એપ્લાય કરી શકો છો. 239 સમથિંગ છે એની ફી પ્રાઇસ છે, પણ એકંદરે સારી બધી ટેસ્ટમાં આઈટમમાં બધી રીતે સારું છે, ઓકે છે, કોઈ એટલું બધું પ્રોબ્લેમ વાળું નથી કે તમને તકલીફ પડે. આ ડેકોરેશન પણ તમને આખું ડેકોરેશન, અંદરનું ડેકોરેશન છે, આ અંદરનું ડેકોરેશન એકદમ જ ક્લિયર જબરદસ્ત કરવામાં આવેલું છે, જેને કારણે આપણને મૂડ પણ થાય જમવાનો. તે પ્રકારનું ડેકોરેશન પણ ગોઠવવામાં આવેલું છે. એટલે જો કદાચ કોઈ આવવા માંગતું હોય તો આવી શકે છે. તો મિત્રો જમી કાઢવીને છે અત્યારે રૂમ પર આવી ગયા છીએ રેસ્ટ કરવા માટે, કેમ કે દિવસનો અંત આવી ગયો છે, રાત પડી ગઈ છે. આખો દિવસ છે ફરીને થાકી ગયા. સૌપ્રથમ તો સોમનાથ ટેમ્પલ ગયા, રૂમ મૂકો તો અમારો સમય ઘણો બધો આજનો દિવસમાં નીકળ્યો, હેક્ટિક દિવસ એના માટે સૌથી વધારે રહ્યો. રૂમ મળી તો રૂમ મળ્યા બાદ છે મંદિરના દર્શન કર્યા, જમવાનું રાખ્યું, બીચ પર ગયા, બીચ પર ગયા બાદ ભાલકા તીર્થ ગયા, અને ભાલકા તીર્થ જઈને એ જમવા માટે ગયા અને જમી કાઢીને અત્યારે છે એ દિવસના અંતે અમે અત્યારે રૂમ પર પાછા આવી ગયા છીએ આરામ કરવા માટે, સૂવા માટે. અને આજના વિડીયોની જો વાત કરવામાં આવે તો આજના વિડીયોમાં બસ એટલી જ વાત રાખું છું, એટલા જ
વસ્તુને કવર કરવાની કોશિશ કરી છે, કવર કરી લીધી છે. ત્રિવેણી સંગમ બાકી રહી ગયો છે, એના માટે છે આઈ એમ સોરી, મને માફ કરી દેજો. એ વસ્તુ કવર નથી કરી શક્યો. બાકી જેટલી વસ્તુ મારાથી થતી હતી કવર, એટલી બધી વસ્તુ આ વિડીયોમાં મેં કવર કરવાની કોશિશ કરેલી છે આપણા આજના આ વ્લોગની અંદર. તો હાલ પૂરતીના વ્લોગમાં એટલી જ વસ્તુ રાખીએ છીએ. આશા રાખું છું કે વ્લોગ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો મિત્રો જરૂરથી લાઈક કરી દેજો, શેર કરી દેજો. આવા જ અવનવા વ્લોગ જોવા બીજાને ગમતા હોય તો એના માટે પણ એ મિત્રો સુધી શેર કરી દેજો. અને ચેનલ સારી લાગતી હોય ને ચેનલ તમને ગમતી હોય તો નીચે જો ખાસ તમને સબસ્ક્રાઇબ બટન દેખાતું હશે એ દબાવી દો અને ચેનલના તમે મેમ્બર બની જાઓ. તો મળીએ છીએ કંઈક નવા જ વ્લોગની અંદર, નવી જ બાબત, નવી જ માહિતી લઈને નવા જ વ્લોગ સાથે આવતા કોઈ વ્લોગની અંદર.